આપનું સ્વાગત છે। શિક્ષણ થકી સમાજ નિર્માણ કડીમાં દાતાઓના સહયોગથી દીકરીઓને શૈક્ષણિક સામગ્રીનું કરાયું વિતરણ। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નાની કડી ગામ ખાતે અમીધારા કન્યા છાત્રાલય આવેલ છે, જ્યાં 30 જેટલી દીકરીઓ ભણી રહી છે। જે ગરીબ ઘરની છે તેઓને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। કડીના દાતાશ્રીઓ કુંતાર ભીખાભાઈ શિવાભાઈ તથા કડીકર બળદેવભાઈ છગનભાઈ દ્વારા દીકરીઓ શિક્ષણમાં આગળ વધે તે હેતુથી ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। તેઓ ધાર્મિક તહેવાર, રાષ્ટ્ર દિવસ, અન્ય અથવા કોઈ તિથિ નિમિત્તે જમણવાર કરાવતા હોય છે, તેમજ હોળી નિમિત્તે ખજૂર અને શિયાળામાં સ્વેટર કે ધાબળા પણ આપતા હોય છે। આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી। સંસ્થાના સંચાલક શ્રી પ્રદીપભાઈ પરમાર અને ગૃહમાતાની હાજરીમાં દાતાઓના હસ્તે તેમજ સંસ્થાના સંચાલક અને ગૃહમાતાના હસ્તે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યથી બાળકોના ચહેરા પર અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। સંસ્થાના સંચાલક શ્રી પ્રદીપભાઈ પરમારે દાતાશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્થામાં શિયાળામાં કચરિયું અને હોળીના દિવસે ખજૂર પણ આપવામાં આવે છે। આમ ભીખાભાઈ શિવાભાઈ એક સેવાભાવી વ્યક્તિ છે અને તેઓ પોસ્ટ ઓફિસમાંથી નિવૃત્ત થયેલા કર્મચારી છે। તેમની સાથે કડીકર બળદેવભાઈ પણ હંમેશા જોડાયેલા રહે છે અને તે આર્થિક રીતે મોટો સહયોગ કરે છે। આ ઉપરાંત ધોરણ 10ની બાળાઓને પરીક્ષા વખતે ફૂલ અને એક પેન આપવા માટે પણ તેઓ ખાસ આવતા હોય છે। વળી જે દીકરીઓ ધોરણ 10 અને ધોરણ 12માં 80%થી ઉપર માર્ક્સ લાવે છે તેમને તેઓ ₹500નું ઇનામ પણ આપે છે। તેઓ એક સેવાભાવી અને ઉમદા પ્રવૃત્તિ કરી રહ્યા છે। ભીખાભાઈ કુંતાર સમાજ માટે એક પ્રેરણાદાયક અને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે। એમના શબ્દોમાં કહીએ તો એક દીકરી ભણે તો આખો પરિવાર ભણે છે અને આખો સમાજ શિક્ષિત બને છે। આપણી દીકરીઓ આવતીકાલનું ભવિષ્ય છે અને સમાજ પ્રત્યેની આપણી ફરજ છે, તેમ તેમણે જણાવ્યું હતું। ખરેખર આવા દાતાશ્રીઓ વંદનીય છે। બ્યુરો ચીફ ભાવેશ પરીખ, સબરવાજ ન્યૂઝ, કડી। હાલો, હું છું ભાવેશ પરીખ, ચીફ બ્યુરો કડી સાબર અવાજ। મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નાની કડી ગામ ખાતે અમીધારા કન્યા છાત્રાલય આવેલી છે, ત્યાં ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આવો આપણે તેના કેટલાક અંશો નિહાળીએ। બરાબર, આપણા કહેવાય વ્યક્તિ નંબર કે જે સમાજ માટે સેવાનો કાર્ય કરી રહ્યા છે અને રિટાયર્ડ પોતે કોઈ નોકરી કરતા હતા એવા ભીખાભાઈ કુંતારને મળીએ। હવે એમના વિચાર જાણીએ। આપનું શુભ નામ? કુંતાર ભીખાભાઈ શિવરામભાઈ। આપને આ સંસ્થામાં પ્રેરણા ક્યાંથી આવી કે ચોપડા આપવા અથવા તેથી ભોજન આપવું અથવા તો કોઈ પ્રસંગે તેને એવો ભાવ તમને ક્યારે ઉત્પન્ન થયેલો? હું ઘણી બજારમાં ફરવા નીકળતો એ સમય દરમિયાન આવડના લાલભાઈ જે હતા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, તેઓશ્રી મને એક સૂચન આપ્યું, સાહેબ મારે થોડી મદદની જરૂર છે। બોલો શું જરૂર છે? કે હું વિદ્યાર્થીઓને પાર્ટી બેન આવું આપું છું તો તમે મદદ આપો। એનું સૂચન મેં સાંભળી મને લાગ્યું કે સમાજની અંદર જો આવું કામ કરતા હોય તો એમને આપણે મદદ કરવી જોઈએ અને સ્ટોરવાળા દુકાને લઈ જઈ એમની જેટલી જરૂરિયાતો પૂરી પાડેલી। લાલભાઈએ મને આવી પ્રેરણા આપી, ત્યારથી હું સમાજની આવી સંસ્થા ચલાવતા હોય ગરીબ સમાજને એને આપણે મદદ થવું જોઈએ। અને મારી બર્થડે આવતી હોય, માતા પિતાની તિથિ આવતી હોય ત્યારે ભોજન આપવું, ચોપડા આપવું, પછી 10-12ની વિદ્યાર્થીઓ વાંચતા હોય એમને પરીક્ષાના સમયે 10-12ની વિદ્યાર્થીઓ હોય, ભાઈઓ હોય, બહેનો હોય, દરેકને ગુલાબનું ફૂલ અને પેન શુભેચ્છા તરીકે આપું છું। અને તે જ સમયે હું કહું છું, જો તમે વિદ્યાર્થીને 90% લાવશો તો મારા તરફથી ₹500 તમને ઇનામ આપીશ, એવી હું દરેકની શુભકામના આપું છું। એ ઘણા વિદ્યાર્થીઓ સરકારવાળી લાવ્યા છે અને એમને દર વખતે મારે 5 છોકરાઓને ₹500 આપવાની જરૂર પડતી હોય તો હું આપું છું। ખૂબ આભાર। તમે સમય પ્રત્યે જે ભાવ બતાવ્યો અને જે તમારી સેવા એ હવે ચાલતી રહે એવી અપેક્ષા સાથે હું ચીફ બ્યુરો ભાવેશ પરીખ, કડી સાબર અવાજ। આવો આપ જોઈ રહ્યા છો છાત્રાલયની બાળાઓને જે 1થી 12 ધોરણની રહે છે, અહીં રહી રહી છે અને અભ્યાસ કરી રહી છે, જે દૂર દૂરથી આવેલા છે, દરેક તાલુકામાંથી આવેલા છે અને પ્રદીપભાઈ પરમારે સંચાલન કરે છે એ આપણે નિહાળી રહ્યા છો। એમના ઘેરથી પણ આ છોકરીઓને સાચવે છે। અત્યારે આ જમાનામાં એક બેબીને સાચવી તકલીફ પણ છે, પણ પ્રદીપભાઈ શ્રી એમને ખૂબ પોતાની નિષ્ઠા અને સેવાભાવથી આ છોકરીઓને ભણાવી રહ્યા છે। એ ખૂબ પ્રસન્નીય કાર્ય છે અને હું તો આજ વહેલો સંસ્થામાં જોયું મેં
કોઈ દિવસ હું 20 વર્ષથી કડીમાં રહું છું પણ કોઈ દિવસ આ બાજુ આવેલો નથી. પણ સંસ્થાને આજે જોઈ મને ખૂબ આનંદ થયો છે અને પ્રદીપભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. આપણે ફરી પણ પ્રદીપભાઈને મળીએ, એમને કંઈ કહેવું હોય 2 શબ્દો તો આપણે સાંભળીએ. અમારે ભીખાભાઈ કુંતાર સાહેબ જે 2 વર્ષથી અમારા ત્યાં સંસ્થામાં આવી અને એમને પુણ્યતિથિ નિમિત્તે કે બર્થડે હોય ગમે ત્યારે અહીં આવીને અને એમને દાન આપતા હોઈએ. છોકરીઓને કચરિયું પણ આપી જાય છે શિયાળામાં. અને બીજું એ કે શિયાળો હોય તો ધાબળા પણ બળદેવભાઈ એમને આપેલા છે એમના કુટુંબીજન એમના ભાઈઓ તરફથી. વારંવાર અહીં આવી દીકરીઓના ચોપડાઓ વિતરણ કરે છે, પેનોનું વિતરણ કરે છે. પરીક્ષા હોય છે, બોર્ડની પરીક્ષા હોય ત્યારે પણ એમને શુભેચ્છા પાઠવે છે દીકરીઓને અને પેન અને ગુલાબનું ફૂલ આપી અને સારા ટકે પાસ થાય એવું એમને પોતે આપે પોતે એ ઈચ્છા પ્રમાણે તમને અહીં દાન આપવા જેવા ભાઈ માણસો આપે છે. એટલે એમનો ખૂબ ખૂબ આભાર. અને બળદેવભાઈ પણ ગમે ત્યારે પણ આવી અને સામેથી રસ્તામાં જતા હોય તો પણ કહીએ કે સાહેબ તમારે શું જોઈએ છે, દીકરીઓ કેટલી છે. તો એમના માટે પણ એમને બહુ લાગણી છે દીકરીઓ પ્રત્યે. આજે સમાજ પ્રત્યે એમને જે શિક્ષિત માટે જે પ્રયત્ન કરે છે, જે દાન આપે છે, એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સમાજમાં જો આવા દાતાઓ શિક્ષણ માટે દાન આપે તો શિક્ષણનો વ્યાપ વધતો જશે, દીકરીઓ આગળ આવશે, દીકરીઓ ભણી ગણી પોતે પગભર થશે. ખૂબ ખૂબ આભાર. આપણે આવો મૂળ ગામ એમનું સાંચળ છે અને ધોળકાવાસમાં રહે છે એવા રણોદય સામાજિક કાર્યકરને મળીએ. સામાજિક કાર્યકર નથી સાહેબ મારા. એક દાતા તરીકે અને સેવાનું કામ દાતા ના કરો છો. કહેવાય. મેં જોયું છે. આપણે કંઈ દાતા ના કહેવાઈએ પણ એક આપણી અંદરથી લાગણી હોવી જોઈએ. કોઈ બી વસ્તુ કાર્ય કરવું હોય ને તો અંદરની લાગણી જોઈએ. અને જ્યારે અંદરની લાગણી આમ અંદર ઉભરાવો ને એટલે આપણે ડુંગર બી હોય ને તો ચડી જવાય. એટલે આ તો એક આપણી દીકરીઓ છે. એટલે દીકરીઓને તમે એની પાછળ જો 25 રૂપિયા વાપરવાની ઈચ્છા ના હોય તો કોઈ અર્થ નથી. એટલે મને એક લાગણી થઈ કે નહીં આપણી દીકરીઓ છે. મારી દીકરીને હું ભણાવું છું તો આ બી આપણી દીકરીઓ છે. એ રીતે એમને આપણે ફૂલ નહીં તો ફૂલની પાકડી તરીકે આપણે એમને મદદ કરીએ છીએ. અને એમાં કોઈ અમે ઉપકાર નહીં કરતા. આપણી ફરજમાં આવે છે અને ફરજ પ્રમાણે આપણે કરવું જોઈએ. અને હું તો હરેકને કહું છું કે તમે બીજી જગ્યાએ 5 રૂપિયા ના વાપરશો, અહીં 1 રૂપિયો વાપરો. મંદિરોમાં કે મસ્જિદોમાં કે આપણે બહુ ડીપમાં નહીં પડવું. એ હવે લોજિક પ્રમાણે હેડ આપણે એનાથી કોઈ મતલબ નહીં. પણ અમે તો એ જ કહીએ કે આપણા પ્રમાણે જ્યાં 5 રૂપિયા વાપરવા જેવું હોય તો ત્યાં ના વાપરો. સમાજમાં જ્યાં ગરીબ છોકરીઓ હોય ત્યાં જરૂરિયાત હોય ત્યાં 5 રૂપિયા વાપરો. બસ. ખૂબ ખૂબ આભાર ગણપતભાઈ. તમારા ઉચ્ચ વિચારો, દીકરીઓ પ્રત્યેની ભાવના અને શિક્ષણ પાછળ પૈસા વાપરવાનો જે તમે ભાવ દર્શાવ્યો સમાજ માટે એક પ્રેરણારૂપ છે.
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.